તો કેમ છો બધા મિત્રો? મજામાં મારું છું. તો સ્વાગત છે એક નવા બ્લોગ ટાઈપના Q&A વિડીયોમાં, જેમાં તમને તમામ માહિતી આપવાની છે કે ઘણા બધાના પ્રશ્ન હતા, ઘણા બધાની કોમેન્ટો હતી કે ભાઈ તમે રિપ્લાય નથી આપતા. તો આજે આપણે બધાના પ્રશ્નના જવાબ આપવાના છીએ. તો બધાને જય કષ્ટભંજન, જય દ્વારકાધીશ. શું કહેશો બીજું? બસ, તો મારા તરફથી બધાને જય કષ્ટભંજન, દેવ જય દ્વારકાધીશ. તો ફટાફટ આપણે પહેલા તો પ્રશ્નના જવાબ છે. તો ફટાફટ હું તમને પ્રશ્ન કહું કે બધા શું શું પૂછાતો. તો મેન કોમેન્ટ હતી આપણે અહીં લીધેલી છે. તો મેન કમેન્ટોના તમને જવાબ આપવાના છે. અને ત્યારબાદ થોડું ઘણું યુટ્યુબને લગતું જે અમારું જ્ઞાન છે કે અમે આટલો ટાઈમ યુટ્યુબમાં રહ્યા તો શું જાણવા મળ્યું એના ઉપરથી તમને થોડું ઘણું સમજાવશું, જેથી કરીને તમે પણ યુટ્યુબમાં આગળ વધી શકો. તો એ આપણે લાસ્ટમાં રાખશું, અને વચ્ચે એવું લાગે તો વચ્ચે પણ તમને કહી દઈશું. પણ પહેલાં જે છે મેન પ્રશ્ન એક બે એ આપણે લઈ લઈને પછી તમને યુટ્યુબ વિશે થોડી ઘણી માહિતી હું તમને આપીશ. તો સૌથી પહેલો જ પ્રશ્ન છે કે તમારું ભાઈ સાચું નામ શું છે? તો અમારા બેનનું સાચું નામ તમે યુટ્યુબની આઈડી અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા છે. તો આપણે બધી જગ્યાએ આપણે ગટ્ટી બોટાદ નામ કરીને આઈડી છે, અને એમાં બેના ભેગા વિડીયો આવતા હોય નોર્મલી. તો સાચું નામ આજે તમને જણાવી દે. તો શું સાચું નામ છે? મારું તો સાચું નામ કિરણ છે. તો સાચું નામ આનું કિરણ છે, અને મારું સાચું નામ જે છે એ ભાવેશ છે. તો આપણું તો સાચું નામ, અને આઈડીમાં તો બધી જગ્યાએ ગટ્ટી બોટાદ નામે દેશે. તો એ આપણું કઈ સાચું નામ નથી, પણ આપણે પહેલેથી આપણને ગમતું હતું એટલે આપણે એ નામ રાખ્યું છે. બાકી સાચું નામ તો તમને કીધું પ્રમાણે આનું નામ છે કિરણ અને મારું નામ છે ભાવેશ. તો ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે કે તમે કેટલું ભણેલા છો? ખાસ આના માટે પ્રશ્ન છે. તો એ કહે છે કેટલું ભણેલી છે? હું તો 10 પાસ છું. 10 પાસ છે ની પાછું કોરોના. હું તો 10 પાસ સીવી 10 પાસ છે. હાલો. અને ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે એ બ્લોગ કેવી રીતે બનાવો છો? તો બ્લોગની વાત કરીએ તો ઘણા બધા બ્લોગર હોય. તો નોર્મલી અમે જે બ્લોગ કરીએ છીએ તો બ્લોગિંગમાં આ રીતે કરતા હોય. જેમ કે તમે જોઈ શકો છો આ ફોન છે, તો ફોનને આમ ઊંધો રાખવાનો, ત્યારબાદ આમ આ રીતનું કાંઈક અમારું બ્લોગિંગ જે છે એ થતું હોય છે નોર્મલી. જેથી કરીને વાયલા કેમેરાથી કર્યું તો રિઝલ્ટ પણ સારું આવે છે. બાકી આગલા કેમેરાથી નોર્મલી આ રીતે પણ ક્યારેક કરીએ, પણ આમાં રિઝલ્ટ જે છે એ બહુ ઓછું આવતું હોય અને સારું ન આવતું. ખાસ કરીને ઝૂમિંગમાં જે છે એ 1માં ઉતારવું પડતું. બાકી તમે વાયલા કેમેરાથી ઉતારો તો તમે 0.5માં 0.7માં 0.6માં પણ ઉતારી શકો. એટલે બેસ્ટમાં બેસ્ટ તમને બ્લોગિંગ માટે કહું તો આ રીતનું તમે ઉતારી શકો છો. ડિસ્પ્લે જે છે કેમેરાની સામે રહેશે, અને કેમેરો જે છે આપણી સાઈડ, અને તમારે ફેરવો હોય તો હાથને તમારે અહીંથી વાળવાનો છે. આમ હાથ ફેરવો પડે તો કેમેરો ફરે. તો આ રીતના જે છે એ બ્લોગિંગ નોર્મલી જે છે અમે કરતા હોય છે. અને ત્યારબાદ યુટ્યુબ વિશેની વાત કરું તો યુટ્યુબમાં જે છે આપણે 1 વર્ષ જેવું પૂરું થવા આવ્યું છે. અને ખાસ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કેમ કે તમે આગળના વિડીયો આ ચેનલની અંદર ખોલીને જોશો તો તમને યુટ્યુબને રિલેટેડ થોડી ઘણી માહિતી જે છે તમને આપણી ચેનલની અંદર મળી રહેશે. અને એ સિવાયના તમારે કાંઈ પણ પ્રશ્ન હોય યુટ્યુબ રિલેટેડ તો જે મને માહિતી છે હું તમને આપી દઈશ. તો તમારે ફટાફટ કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. અને એ સિવાયની ઘણી બધી મારી સાથે જે પ્રોબ્લેમ આજ સુધી પહોંચ્યા, તો ઘણા બધા પ્રોબ્લેમ આવેલા હોય, તો એ બધાના વિડીયો મેં જે છે આઈડીમાં મેકેલા છે. તો ખાસ અને ખાસ એકવાર ચેક કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ કાંઈ પ્રશ્ન હોય કોમેન્ટમાં કરી દેજો. અને ત્યારબાદનો જે પ્રશ્ન છે કે શોર્ટ્સમાં કોપીરાઇટ આવે કે નહીં, આ પણ ઘણા બધાનો પ્રશ્ન હોય છે. કેમ કે આપણે જે છે મોટા ભાગે શોર્ટ્સમાં કામ કર્યું છે. તમે જોયું છે આપણે મેન આઈડી ગટ્ટી બોટાદ નામની છે, જેમાં તમે જોયું છે કે આપણે મોટા ભાગે શોર્ટ્સ જ અપલોડ કરતા હોય. રોજના 10, 12, 15, 20 કાંઈ નક્કી જ ન હોય. ટાઈમ પ્રમાણે જે પ્રમાણે હોય રીતના આપણે મોટા ભાગ શોર્ટ્સમાં જ કામ કરીએ છીએ. બ્લોગ પણ આપણે અપલોડ થતા હોય, પણ બ્લોગ જે છે આપણા બહુ ઓછા અપલોડ થતા હોય છે. મોટા ભાગે આપણે શોર્ટ્સ અપલોડ કરતા હોય, બરોબર. લોંગ તો બહુ અમારા ઓછા જ હોય. અને એ પણ આપણે ગુજરાતી વિડીયોમાં અપલોડ કરતા હોય કે ગુજરાતી ગીતમાં અપલોડ કરતા હોય. તો તમે જો ગુજરાતી ગીતમાં વિડીયો બનાવો છો તો કોઈ પ્રોબ્લેમ નથી. જે આપણી ચેનલ જે છે આપણે મોનોટાઈઝ થઈ હતી એ પણ ગુજરાતી ગીતમાં શોર્ટ્સમાં જ અપલોડ થયેલી હતી. તો આપણે 10 મિલિયન જે શોર્ટ્સ વ્યૂ છે એ પૂરા કરેલા હતા. યુટ્યુબનું એક ઓલ્ગોરિધમ હોય છે, જેમાં તમે YT સ્ટુડિયોમાં જાઓ તો એમાં તમને દેખાડે. એના ઉપર આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવશું, અને એ છતાં પણ મને ન ખબર હોય તો આપણે આઈડીમાં તમને એવો એકાદો વિડીયો મળી રહેશે, જેમાં તમને હું શીખવાડેલું છે આપણે કે લોંગ વિડીયો હોય તો તમારે 4000 કલાક પૂરી કરવાની હોય, અને શોર્ટ વિડીયો અપલોડ કરતા હોય તો તમારે 10 મિલિયન શોર્ટ્સ વ્યૂ પૂરા કરવાના હોય, એટલે તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય. એ આપણે આ ચેનલમાં મેકેલો છે ને વિડીયો. આ ચેનલમાં તમને મળી રહેશે. અને ખાસ કે જે શોર્ટ્સમાં તમે ગુજરાતી કોઈ પણ ગીત તમે જે શોર્ટ્સની ગેલેરી હોય એમાંથી તમે લઈ શકો છો. એટલે તમારે કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ નહીં આવે, કોપીરાઇટ સ્ટ્રાઇક નહીં આવે, અને ગાઈડલાઇન સ્ટ્રાઇક પણ નહીં આવે. કેમ કે આપણે તો બહુ ઝાઝા 3 થી 4000 વિડીયો આઈડીમાં અપલોડ કરેલા છે. આપણે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવેલો નથી. તો તમારે પણ આ પ્રમાણે તમે કરશો તો કોઈ પણ પ્રકારનો તમારે પ્રોબ્લેમ આવશે નહીં. તો તમે શોર્ટ્સ જે છે અપલોડ કરી શકો છો ગુજરાતી ગીતમાં, કોઈ પણ ગીતમાં, અને તમારી ચેનલ પણ મોનોટાઈઝ થઈ જશે. પણ તમારે જે છે ઓરિજિનલ કન્ટેન્ટ રાખવાના છે. જો તમે ઓરિજિનલ કન્ટેન્ટ નહીં રાખો તો તમારે જે છે એ રિયુઝ કન્ટેન્ટ નામનું અત્યારમાં બહુ આવે છે. અને હાલમાં આપણી સાથે બહુ આ ઘટના બની ગયેલી છે. સમથિંગ 2 થી 3 વખત મારી સાથે પોતાની સાથે જ ઘટના બનેલી છે. એના પણ વિડીયો ટૂંક જ સમયમાં આપણી આઈડીમાં આપણે મેકવાનો છે, તો એ પણ આવી જશે. તો ખાસ કે શોર્ટ્સમાં કોપીરાઇટ આવે તો કોપીરાઇટ તમારે કોઈ જાતનો નહીં આવે. જો તમે મ્યુઝિક જે છે અંદરના યુટ્યુબની ગેલેરીમાંથી જે અપલોડ કરેલા હોય તમે લીશો તો તમારે કોઈ પણ પ્રકારનો વાંધો નથી. તમારી ચેનલ પણ 10 મિલિયન શોર્ટ વ્યૂ થશે.
એટલે મોનોટાઈઝ પણ થઈ જશે. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ મેન છે કે વિડીયો એડિટિંગ તમે કેમાં કરો છો? તો નોર્મલી જે આપણે વિડીયો જે છે આપણે શોર્ટ્સ બનાવતા હોય તો યુટ્યુબમાંથી નથી બનાવી નાખતા હોય તો ઘણીવાર એવું પણ હોય કે આપણે ઇન્સ્ટાગ્રામમાંથી જે આપણે સ્ટોરીનો ઓપ્શન આવે તો સ્ટોરીમાંથી આપણે વિડીયો શૂટિંગ કરતા હોય અને ત્યારબાદ જે છે એ ઉપર સેવનો ઓપ્શન આવે તો સેવ કરીને અને આમાં આપણે યુટ્યુબની અંદર ગીત ગોતી અને ગીત આપણે આમ ઓલી જે લાઈન હોય લાઈન મેળવીને આપણે ગીત ગોતી અને આ વિડીયો અપલોડ કરી દેવી, અથવા તો ડાયરેક્ટ આપણે ઇન્સ્ટાગ્રામમાં ઉપરથી ગીત લઈ અને વિડીયો અપલોડ કરતા હોય તો શોર્ટ્સ જે છે એ રીતના અપલોડ કરતા હોય. ત્યારબાદ લોંગ વિડીયોની વાત કરું તો આપણે બ્લોગ પણ ઘણા બધા ક્યારેક ક્યાંક ફરવા જઈએ તો આપણે અપલોડ કરીએ છીએ. તો બ્લોગ એડિટિંગની વાત કરું તો બ્લોગ એડિટિંગ માટે બેસ્ટ એપ્લિકેશનની વાત કરું તો કાઇનમાસ્ટર, VN એ જે છે એ 2 એપ્લિકેશનો અને એક ત્રીજી છે InShot. તો આ 3 એપ્લિકેશનો તમે મોટા ભાગે યુઝ કરી શકો છો. હું પણ આ 3 એપ્લિકેશન વાપરું છું. પહેલા નંબરે આવે છે કાઇનમાસ્ટર, બીજા નંબરે આવે છે VN એપ્લિકેશન અને ત્રીજા નંબરે જે આવે છે એ છે InShot નામની એપ્લિકેશન. તો આ એપ્લિકેશનો તમે યુઝ કરી શકો છો વિડીયો એડિટિંગ માટે અને બેસ્ટ એપ્લિકેશન છે. તમને અંદર ઘણા બધા ફ્યુચર્સ પણ મળી રહેશે અને ઘણા કદાચ તમને આ વિડીયો એડિટિંગને એવું બધું ન ફાવતું હોય તો યુટ્યુબની અંદર તમને ઘણા બધા વિડીયો પણ મળી જશે કે VN એપ્લિકેશનની મદદથી વિડીયો એડિટિંગ કઈ રીતના કરવા બધું તમને મળી જશે. તો એ પણ એકવાર તમે ચેક કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ ઘણા બધાનો પ્રશ્ન હતો કે 1 મિલિયન વ્યૂ કેટલા પૈસા મળે? તો 1 મિલિયન વ્યૂની વાત કરું તો હજી આપણે સુધી કોઈ પણ બ્લોગમાં કે મોટા લોંગ વિડીયોની અંદર આપણે 1 મિલિયન વ્યૂ આવેલા જ નથી, એટલે એ તો હું તમને ન કહી શકું. પણ શોર્ટ્સ વિડીયોને તમને જરૂર કહીશ કે શોર્ટ્સ વિડીયોની અંદર જો તમારે 1 મિલિયન વિડીયોમાં વ્યૂ આવે, જે નાના વિડીયો હોય શોર્ટ્સ વિડીયો, તો એની અંદર 1 મિલિયન વ્યૂ આવે તો તમારે 600 થી 700 રૂપિયા અર્નિંગ થાય 1 મિલિયન વ્યૂ. અને 1 મિલિયન વ્યૂ આવે એટલે બહુ અઘરી વસ્તુ છે, પણ રેગ્યુલર કામ કરતા હોય એટલે દરરોજના વિડીયોના જે કાઉન્ટ થતા હોય મિલિયન ક્યારેક પહોંચી જાય, ક્યારેક 800 કે 700 કે એવું બધું હાલતું હોય. એટલે 1 મિલિયન જો તમારે શોર્ટ્સમાં વ્યૂ આવશે ને તો તમારે 600 થી 700 રૂપિયા નોર્મલી બની જશે. અને લોંગ વિડીયોની વાત કરું તો મિલિયનની વાત નથી કરતો, પણ કેમ કે મિલિયનમાં એક ગયો જ નથી, મિલિયનમાં એક વિડીયો ગયો જ નથી. પણ નોર્મલી જે છે બ્લોગર હોય, ઘણા બધા બ્લોગિંગમાં વિડીયો બનાવતા હોય તો બ્લોગરની વાત કરું તો મારા અનુભવ પ્રમાણે મેં જેટલા પણ વિડીયો અપલોડ કરેલા છે એમાં 4000 થી 5000 વ્યૂની એવરેજ આવેલી છે. એટલે કે 4000 થી 5000 વ્યૂ આવે ને ત્યારે $1 બનતો હોય છે. અને $1 એટલે તમને કહું તો લગભગ અત્યારમાં 83 થી 84 રૂપિયા થતા છે સમથિંગ. મેં કાંઈ હમણાંથી કાંઈ જોયું નથી, બાકી ગૂગલમાં આપણે સર્ચ કરવી તો એમાં દેખાડે કે $1 એટલે ઇન્ડિયાના કેટલા રૂપિયા થાય. એટલે 100 રૂપિયા પણ પૂરા ન થાય. અને 4000 થી 5000 વ્યૂ એટલે એ તો બધું બહુ મુશ્કેલ કહેવાય. પણ રેગ્યુલર જે વિડીયો અપલોડ કરતા હોય ને 40,000 50,000 વ્યૂ આવતા હોય તો 800-900 રૂપિયા બની જતા હોય. પણ આપણે તો કાંઈ બ્લોગિંગમાં કામ કરતા નથી, આપણે શોર્ટ્સમાં કામ કરીશું એટલે બ્લોગનો આપણે જાજો એવો અનુભવ નથી. પણ જો તમે બ્લોગર છો તો તમારે 4000 થી 5000 વ્યૂ આવશે ત્યારે $1 બનશે, એટલે 83 થી 84 રૂપિયા બનશે. જો કે હાલમાં તો બહુ ઓછા કહેવાય, પણ તમે કન્ટિન્યુ જો બ્લોગિંગ કરશો તો બહુ ઓછા પણ ન કહેવાય શકાય. તો બ્લોગિંગમાં જે છે આ રીતનું કંઈક આવતું હોય. તો ત્યારબાદનો ઘણા બધાનો પ્રશ્ન જે છે એ છે કે તમારું ગામ કયું છે? તો જણાવી દો હાલો. અમે અત્યારમાં હાલમાં રહેવી છીએ તો બોટાદ, અને અમારું મૂળ ગામ છે ભીમજી અણિયાળી. તો હાલ જે છે આપણે રહેવાનું છે બોટાદમાં. એટલે મોટા ભાગે નોર્મલી તમારે કદાચ મુલાકાત કરવી હોય, કદાચ ઘણા બધા ભેગા થતા હોય તો બોટાદમાં જ આપણે રહીએ છીએ. અને ગામ જે છે આપણું બીજું છે, પણ હાલમાં જે છે આપણે બોટાદમાં રહીએ છીએ. ત્યારબાદ ઘણા બધાનો પ્રશ્ન છે કે તમે અરેન્જ મેરેજ કરેલા છે કે લવ મેરેજ? તો કહી દો હાલો. અમે તો અરેન્જ મેરેજ જ કરેલા છે. અરેન્જ મરસ અમારે અરેન્જ મેરેજ છે, એ રીતનું છે. બાકી હવે તમને હું થોડી ઘણી યુટ્યુબ રિલેટેડ મારા અનુભવ પ્રમાણે થોડી ઘણી માહિતી આપું. કેમ કે અત્યાર સુધી હું બોલ્યો તો બધું મોટા ભાગનું હું જ બોલ્યો, તો આને કાંઈ બોલવાનું આવ્યું જ નથી અને કાંઈ બોલી નથી. સાનમાં નામ ચૂપચાપ. પણ એમાં કાંઈ મારા લગતું તો હતું જ નહીં. તો તારા લગતું કાંઈક આમ સબસ્ક્રાઈબરને કાંઈક જાણવા મળે એવું કાંઈક માહિતી કે વિડીયો બનાવવામાં કેવું કરે, આમ સારું કે ન સારું? એમ ન સારું. ન સારું? મારા પ્રમાણે નથી સારું. કેમ ન સારું? કેમ કે આપણને મને જે ફોન પકડતા નથી આવડતું એટલે નથી સારું. તો જે આ છે બ્લોગિંગનું કામ કેવી, તો નોર્મલી બધા છોકરા જ ઘણા બધા કરતા હોય, ઘણી બધી લેડીઝમાં પણ કરતા હોય છે. પણ હું આને ઘણી વખત કહું કે હાથે બ્લોગ બનાય તો ઓછું ફાવે, કેમ કે આમ ફોન પકડતા ન ફાવે, પ્લસ કે બોલતા નથી આવડતું. એમ થાય કે શું થોડું ઘણું બોલે તો અટકી જાય. અને ખાસ ઘણા બધા યુટ્યુબર હોય એને એક પ્રકારનો આ પણ પ્રોબ્લેમ આવતો હોય કે સ્ટાર્ટિંગ જ્યારે કરે ને ત્યારે બ્લોગ બનાવે. સ્ટાર્ટિંગમાં અમારી સાથે પણ એવું જ કંઈક થયું હતું કાને. કેટલા દિવસથી અઠવાડિયાથી વિચારતા હતા કે બ્લોગ બનાવો, પણ ક્યારે બનાવો, પછી તો કેટલો ટાઈમ થયો પછી બનાવ્યો. એમાં તો કેટલી ભૂલ પડી, કે હું બોલવું હું નહીં એમ બધું થતું હતું. પણ તોય હવે 1-2 બ્લોગ બનાવ્યા પછી હાલા રાખે. અને સ્ટાર્ટિંગમાં વાત કરીએ તો આપણે મેરેજ થઈ પછી લગભગ 1 વર્ષ સુધી આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કર્યા, પણ યુટ્યુબનું આપણને જરા પણ જ્ઞાન નહોતું અને યુટ્યુબમાં આપણે વિડીયો પણ અપલોડ નથી કરતા. ત્યારબાદ આપણે કમ્પ્યુટર લીધું PC, પછી થોડું ઘણું યુટ્યુબમાં આપણે આડાવાળા જે વિડીયો હોય
માણસો જે છે આ સમજાવતા હોય કે યુટ્યુબમાં આમ થાય તેમ થાય, એવા આપણે વિડીયો જોયા અને ત્યારબાદ વિચાર્યું કે આપણે બ્લોગિંગનું ચાલુ કર્યું, કેમ કે ગુજરાતમાં ઘણા બધા લોકો બ્લોગિંગ કરતા હતા. તો મેં કીધું આપણે પણ બ્લોગિંગ ચાલુ કર્યું, તો અમે પણ બ્લોગિંગનું ચાલુ કર્યું હતું. યુટ્યુબ માં તો કઈ ખબર જ નહોતી કે આમાં પૈસા મળે કે શું હોય. એમ થોડાક ટાઈમમાં ફોલોવર પણ વધી ગયા અને સિલ્વર બટન પણ આવી ગયા. સિલ્વર પ્લે બટન પણ આવી ગયા છે, 2 સિલ્વર પ્લે બટન આવ્યા છે. એમાં જે આની એક આઈડી છે એનું સિલ્વર પ્લે બટન આવ્યું છે, પણ હાલ ગામડેથી આપણે લાયા નથી, એટલે 2-3 દિવસમાં આવી જશે. તો એની ચેનલમાં એ પણ બ્લોગ આપણે અપલોડ કરી દઈશું ઓપનિંગનો. બાકી પહેલા સિલ્વર પ્લે બટનનો બ્લોગિંગ જે છે આપણે અપલોડ કરેલો છે. ત્યારબાદ શરૂઆતમાં એવું થયું કે જ્યારે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો પહેલા જ દિવસે આપણે બ્લોગ બનાવ્યો, પણ આ વિડીયો જોઈને તો મને તેવું પોતાને અમને એવું લાગતું હતું કે આ શું બોલ્યું છે આપણે. આમ મને તો જોવો જ નથી ગમતો, થોડો દાંત આવતા હતા ને એવું બધું થતું હતું, પણ છતાં પણ થોડો ઘણો પ્રયાસ કર્યો અને બ્લોગ બનાવ્યો. અને એવું કર્યું ને પછી પહેલો જયારે આપણે બ્લોગ અપલોડ કર્યો, ઈ પેલા આપણે મેરેજ નો આલ્બમ નો પેલા કર્યો હતો, સૌથી પેલા ઈ હતો અમારો. અને હવે જોઈને તો ગમતો નથી, જો એવો જ બનાવ્યો છે અને અપલોડ કરેલા છે. અને એવું કઈ હોતું નથી. નોર્મલી બધા લોકો જે નવું સ્ટાર્ટિંગ કરે ત્યારે પોતાના વિડીયો પોતાને ન ગમતા હોય, ખાસ કરીને બ્લોગિંગમાં. શોર્ટ્સ વિડીયો તો કાંઈ 4-4 સેકન્ડ ના હોય ને એટલે બધાને ગમતા હોય, પણ નાના વિડીયો જે છે ન ગમતા હોય. અમે પણ એવું જ કર્યું હતું. મેં પહેલા વિડીયો બનાવ્યો, અપલોડ કર્યો, લગભગ 5 થી 6 વખત પહેલા દિવસે બનાવ્યો, ડિલીટ કરી નાખ્યો, બીજા દિવસે બનાવ્યો, ન જામ્યું, ડિલીટ કરી નાખ્યો. શરૂઆતમાં જો કે બોલતા જ નતું ફાવતું, આમ થોડું ઘણું બોલી તો પાછું શું બોલવું એમ વિચાર આવે કે હવે શું બોલવું. હા, એટલે ભૂલ પડે એટલે પાછું બંધ કરી દેતા એવું. અને એમ કરતા કરતા લગભગ 6-7 દી લાગ્યા ને પછી માને એક બ્લોગ અમારે અપલોડ થયો. અને એ પછી યુટ્યુબમાં આપણે અપલોડ કર્યો અને ઇન્સ્ટાગ્રામમાં તો લગભગ 50-60 કે સબસ્ક્રાઇબ હતા. અને યુટ્યુબમાં તે ઈ આપણે પેલો તે બ્લોગ હાલ્યો. હા, પેલો બ્લોગ જો કે હાલ્યો હતો. અને પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મેકી અને થોડો ઘણો રીલ્સમાં મેક્યો, એ રીતના કર્યું. એટલે લગભગ 5-6 હજાર વ્યૂ આવ્યા હતા. ધીમે ધીમે પછી આવતા ગયા. પછી આપણને એમ થયું કે ના આમાં કામ કરીએ. અને ત્યારબાદ આપણને ખબર પડી, સ્ટાર્ટિંગમાં જ્યારે વિડીયો ઘણો ટાઈમ પહેલાં લગભગ મેરેજ નહોતા થયા પહેલાં એક વખત મેં શોર્ટ્સ વિડીયો અપલોડ કરેલા હતા, પણ એમાં કોપીરાઇટ ને એવો પ્રશ્ન આવતો હતો. પણ હાલમાં જે છે શોર્ટ્સમાં કોપીરાઇટ નીકળી ગયો છે. અને પછી આપણે શોર્ટ્સમાં કામ કરવાનું ચાલુ કર્યું. અને શોર્ટ્સમાં પણ શરૂઆતના જે અમુક ગીતના વિડીયો હતા એ આપણા મિલિયનમાં વહી ગયા. તો પછી આપણને થોડું ઘણું વધુ મન થયું કે યુટ્યુબમાં કામ કરવી એમ. અત્યારે ઘણા બધા મિલિયનમાં વહી ગયેલા છે શોર્ટ્સમાં ખાસ, કેમ કે અમે શોર્ટ્સમાં ઝાઝા વિડીયો બનાવતા હોય. લોંગમાં તો કીધું ને કોને ચેક ફરવા જઈએ તો આપણે વિડીયો બનાવીએ, ટાઈમ જ નથી રહેતો એવો બ્લોગ બનાવવાનો. એટલે બ્લોગ ન બનાવીને બધું મારે કરવાનું હોય. એટલે આ તો કઈ બ્લોગિંગ કરે, ધીમે ધીમે શીખે છે. જો શીખી જાય છે તો બ્લોગ કરશે કન્ટિન્યુ, રેગ્યુલર ડેઈલી અપલોડ કરે એવું. પણ એમ થાય ઘરે ને ઘરે રેવીને શું કેટલુંક લેવું એમ, એટલે એવું બધું થતું હોય. એટલે શરૂઆતમાં નવા યુટ્યુબર હોય તો કઈ મૂંઝાવાની જરૂર નથી, અપલોડ કર્યા રાખવું. શરૂઆતમાં બધાને એવું થાય અને થતું હોય ન ફાવે ને એવું બધું થતું હોય, પણ તોય કન્ટિન્યુ બનાવ્યા રાખવાનું વિડીયો, સમજ્યા? એટલે કાંઈ વાંધો નહીં આવે, તમારો પ્રોબ્લેમ એ પ્રકારનો નહીં આવે. તો પેલા નવું હોય ને એટલે આપણને એમ થાય કે શું કરું, પછી તો ફાવી જાય એટલે પછી તો હાલ્યા રાખીએ. બોલતા શીખી જાય ને એટલે પેલા તો એમ થાય શું બોલવું. અત્યારમાં જો અમારે બ્લોગ બનાવવાનું કદાચ થયું હોય ને તો અમે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો કન્ટિન્યુ રેગ્યુલર બ્લોગ બની જ જાય. કોઈ પણ જગ્યાએ ભૂલ ન પડે. અને ક્લિપો થોડી નાની લેતા હોય 1 મિનિટની, બીજી જગ્યાએ જાય તો બીજી જગ્યાએ, એ રીતના બધું નાની ક્લિપો થતી હોય. ક્લિપોને ભેગી કરીને એડિટ કરીને બ્લોગ જે છે આખો બનતો હોય. બાકી એક સાથે તો 9-10 મિનિટનું ન થતું, એટલે થોડી ક્લિપો કટકા ઉતારીને એડિટિંગ કરીને આખો બ્લોગ બની જતો હોય. પણ હાલમાં એવી તકલીફ નથી પડતી. જયારે ચાલુ કર્યું ત્યારે પડતી હતી, પણ અત્યારમાં ઘણું બધું બોલતા ને એવું બધું પણ આવડે છે. એવું પેલા નવી હતી મને કાંઈ આવડતું જ નતું, કાંઈ એટલે કાંઈ મને એમાં રસાઈ નતો અને ખબર પણ નથી. એટલે એવું કાંઈ ન હોય, તમે કદાચ યુટ્યુબ ચાલુ કરવા માંગતો હોય તો સ્ટાર્ટિંગ કરી દેવાય. કાંઈ ખબર તો અમને નથી પડતી, પણ સ્ટાર્ટિંગ કર્યું હતું. ત્યારબાદનો જે પ્રશ્ન છે કે ભાઈ યુટ્યુબમાં કેવા પૈસા મળે, તો યુટ્યુબની અંદર જે છે પૈસા મળે. ઘણા બધા મારામાં કોમેન્ટ આવે છે કે ભાઈ તમે વિડીયો ઉતારો છો, હું ખાલી ખોટા ટાઈમ પાસ કરો છો એમ. તો એવું કાંઈ હોતું નથી. યુટ્યુબની અંદર અર્નિંગ થતું હોય છે, એના માટે વિડીયો અપલોડ કરતા હોય છે. જણાવ્યું પ્રમાણે કે આગળ કેટલા પૈસા મળે મેં તમને કીધું ને વ્યૂ પ્રમાણે, તો એ તમે આગળ તો મેં તમને કીધું. ત્યારબાદનો પ્રશ્ન છે કે ઇન્સ્ટાગ્રામમાંથી કેટલાક પૈસા મળે છે. તો ઇન્સ્ટાગ્રામમાં હાલ આપણે 95K સબસ્ક્રાઇબ છે, પણ ઇન્સ્ટાગ્રામમાંથી 1 પણ રૂપિયો મળતો નથી. ઘણા બધા લોકોના ફોન પણ મારામાં આવે છે કે જે નવા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરતા હોય, જે નવા છે. ઘણા બધાના મારા ફોન આવે કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મારા પૈસા હજી નથી મળતા. પણ મેં કીધું અમારે નથી મળતા, તમારે નહીં. એટલે ઇન્સ્ટાગ્રામમાં જે કોઈ પણ વ્યક્તિને પૈસા આપતા નથી હાલમાં. એમાં મહેનત કરો તો પણ કઈ કામની નહીં, યુટ્યુબમાં કરો તો પૈસા જો કે કામનું ખરું. ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો અપલોડ કરવા જરૂરી છે કે ઇન્સ્ટાગ્રામ જે છે ને સોશિયલ મીડિયાનું મેન ગણાય. કેમ કે અત્યારમાં મોટા ભાગના લોકો જે ઇન્સ્ટાગ્રામમાં જોડાયેલા છે,
તો તમે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરો તો જાહેરાત જે છે તમે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી કરો તો બધા ઇન્સ્ટાગ્રામનું જે પબ્લિક છે તમારું જોવા હાટું બ્લોગ અથવા તો વિડીયો યુટ્યુબની અંદર આવતું હોય લિંકું એવું તમે અપલોડ કરો એટલે ઇન્સ્ટાગ્રામ પણ બહુ સારું એવું પ્લેટફોર્મ છે. એડું આપતા હોય. હા, એડું જોકે શરૂઆતમાં આવતી હતી ને હાલમાં પણ આવે છે, પણ હવે બહુ એટલું બધું લેતા નથી. હમણાં કોથીને તો હાવ એટલે હાવ બંધ કરી દીધું છે. સ્ટાર્ટિંગમાં લેતા હતા, પણ જે એડું જે છે મેન આવતી બધી જુગારને લગતી આવતી હોય છે કે તમે, અને એમાં પાછું આપણે સારું બોલવાનું કે આઈફોન જીતો અને ગાડી લીધી ને આવું બધું. તો એ પછી ખાલી ખોટું ઘણા બધા ફ્રેન્ડના જ ફોન આવે કે આ શું છે એમ, પણ આપણે તો એમને તો કહી જ દેતા હોય કે આવું બધું ન કરાય. એક બે એડું એવી કરી હતી સ્ટાર્ટિંગમાં, પણ પછી એમ થયું કે આપણે એડું નથી લેવી એટલે એડું નથી લેતા. બાકી એડુના જે છે 2500 થી 3000 રૂપિયા એક બે એડું કરી લીધી, 2500 થી 3000 રૂપિયા અમને આપેલા છે. બહુ ઝાઝા તો અમે નથી લીધા અને આપ્યા પણ નતા, ઝાઝા કીધા હતા. પણ તો સ્ટાર્ટિંગમાં જે ઇન્સ્ટાગ્રામમાંથી જે પૈસા મળતા હોય ને આવી રીતના એડુના મળતા હોય ને એ પણ મોટા ભાગે 3 પત્તીની ઓનલાઈન જે લિંક હોય એની આવતી હોય. બીજી હોય એ કર્યું, પણ આ જુગારની એવી નથી કરતા. એવી હમણાં કોઈ હાવ બંધ કરી દીધી થોડાક ટાઈમથી, 1 મહિનાથી તો કોઈ પણ પ્રકારની એડું આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આ ટાઈપની જે છે એ નથી કરી, હાવ બંધ કરી દીધી છે. એવું છે પહેલાં જે છે સ્ટાર્ટિંગમાં કરતા હતા. ત્યારબાદ છે ફેસબુકમાં પૈસા આવે કે નહીં. તો હમણાં કોઈ આપણે ફેસબુકની અંદર પણ એક પેજ બનાવેલું છે અને એક પ્રોફાઇલ પણ આપણું છે. તો પેજની અંદર તો હાલમાં કાંઈ પણ પ્રકારના પૈસા નથી આવતા. એનું કારણ છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે નવું હતું, જ્યારે આપણે ફેસબુકમાં આપણો ગયા પણ નહોતા, ત્યારે આપણે જે છે એક મેચની જે છે હાઇલાઇટ મેકેલી હતી. તો એમાં કાંઈક ઇસ્યુ આવી ગયો હતો ફેસબુકની અંદર. તો એ આપણે હાઇલાઇટ તો ડિલીટ કરી નાખી હતી, પણ હજી કાંઈક રિવ્યૂમાં દેખાડે છે. એટલે ફેસબુકની અંદરથી આપણે પેજ જે છે એમાં 30,000 ફોલોવર છે, પણ છતાં પણ 1 પણ રૂપિયો આપણને ફેસબુકમાંથી મળેલો નથી. પણ જે આપણે પ્રોફાઇલ છે એની અંદર આપણે એડ્સ ઓન રીલ્સ નામનું જે ઓપ્શન છે ચાલુ થઈ ગયું છે. તો એની અંદર પણ પૈસા મળે છે. તો તમારે જે વિડીયો બનાવો તો તમે ફેસબુકમાં પણ રેગ્યુલર કામ કરવાનું ચાલુ કરો, કેમ કે ફેસબુકની અંદર પણ પૈસા મળી રહેશે. અને ફેસબુકનું સ્પેશિયલ એક રિવ્યૂનો વિડીયો બનાવીશ, કેમ કે મને ફેસબુક જે છે પ્લેટફોર્મ બહુ સારું લાગ્યું. યુટ્યુબ કરતાં શોર્ટ્સની જે લાઇનમાં કહો ને, જો તમે શોર્ટ્સ વિડીયો બનાવતા હોય ને તો યુટ્યુબ કરતાં ફેસબુકનું અર્નિંગ જે છે ને એ બહુ ઝાઝું છે. સમથિંગ તમને કહી શકું કે 1 મિલિયન વ્યૂ આવે ને તો તમારે ફેસબુકની અંદર 1100 થી 1200 રૂપિયા બનતા હોય. મારે એક વિડીયો જે છે ફેસબુકમાં મિલિયનમાં ગયેલો છે અને મારે એની અંદર 1100 થી 1200 રૂપિયા બનેલા છે. અને એ જ વિડીયો જે છે મારે યુટ્યુબમાં પણ મિલિયનમાં હતો, તો એમાં 600 થી 700 રૂપિયા જ બનેલા છે. એટલે યુટ્યુબ કરતાં ફેસબુક શોર્ટ્સ જે છે એ પૈસા ઝાઝા આપે છે. પણ રેગ્યુલર આપણે જે કામ કરવાને બહુ ઝાઝો ટાઈમ નથી, એટલે હું તમને પાક્કું ન કહી શકું, કેમ કે કદાચ અમુક વિડીયો એવા હોય કે જેનું રીચ કે એવું કાંઈક RPM ને CPM એવું બધું આવતું હોય, હાઈ જતું હોય તો કદાચ મળતા હોય. પણ થોડા ઘણા ઝાઝા વિડીયો જે મિલિયનમાં જાય તો હું તમને પૂરેપૂરું પ્રૂફ સાથે કહી શકું કે યુટ્યુબ કરતાં શોર્ટ્સમાં જે પૈસા મળે એ ફેસબુકમાં ઝાઝા મળે છે. તો આવનારા સમયમાં એના ઉપર આપણે સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું, થોડો ઘણો અનુભવ થાય ત્યારે. અત્યારમાં તો હું પાક્કું ન કહી શકું, પણ ફેસબુકમાંથી પણ પૈસા મળે છે. તો મેન પ્લેટફોર્મ જે છે એ 3 છે. અને આ સિવાયનું ચોથું પ્લેટફોર્મ પણ હું તમને કહું, જો પૈસા તમારે કમાવતા હોય, તમે વિડીયો બનાવતા હોય તો તમારે મોજ એપ્લિકેશનમાં પણ વિડીયો અપલોડ કરવા બહુ જરૂરી છે. આમાં કેવું થતું હોય કે મોજ એપ્લિકેશનની અંદર પૈસા મળે છે, પણ બહુ ના બરાબર મળે છે, પણ પૈસા મળે છે એમ કહી શકાય. તો હાલમાં જો છે ઘણા બધા ક્રિએટર હોય જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરતા હોય, તો અમે જ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરતા હોય તો વિડીયો તમારે એકનો એક જ રાખવાનો છે. જે વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર શોર્ટ્સ બનાવો એની વિડીયો જે છે તમારે ડાઉનલોડ કરીને તમારે યુટ્યુબમાં અપલોડ કરવાનો છે, ફેસબુકમાં અપલોડ કરવાનો છે અને મોજ એપ્લિકેશનમાં. આ 3 એપ્લિકેશનમાં તમારે એકનો એક વિડીયો અપલોડ કરવાનો છે. મેન તો શું તમારે વિડીયો અપલોડ જ કરવાનો છે ને. તો હાલમાં તો 5Gની સુવિધા છે એટલે બહુ સારું છે. અને અમારે તો બહુ સારું કહેવાય છે, કેમ કે રોજનું 20 થી 25 GB જે નેટ જે છે આરામથી વપરાઈ જતું હોય. પણ 5G છે ત્યાં સુધી કાંઈ ઉપાય નથી, પણ જેથી 5G જાય છે તેથી થોડી ઘણી તકલીફ પડશે, કેમ કે વાઈફાઈ મેકાઈ દેવાનું એવું કંઈક કરશું આગળ. તો અત્યારમાં તો 5G છે એટલે એક ફોનની અંદરથી આપણે 3-4 ફોન હાંકો આખું ઘરના તો પણ હાંકતા હોય, કેમ કે બધાને 4G ફોન હોય તો આ 5G ફોનમાંથી વાઈફાઈ કરીને બધા પકડાવતા હોય ને કરતા હોય છે. એટલે 5G છે ત્યાં સુધી ઉપાય નથી. એટલે તમારે જે વિડીયો અપલોડ કરો તો મેં કીધું પ્રમાણે 4 એપ્લિકેશનમાં યુઝ કરી શકો. એ સિવાયની ઘણી બધી એપ્લિકેશનો છે, પણ આપણે અપલોડ નથી કર્યો. પણ મારા અનુભવ પ્રમાણે હું તમને કહી શકું તો આ 4 પ્લેટફોર્મમાંથી આ રીતના અમારે અર્નિંગ થતું હોય. એક તો પેલું જે છે ઇન્સ્ટાગ્રામ. તો ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ એડ આપે તો એડમાંથી તમારે અર્નિંગ થતું હોય. ત્યારબાદ જે બીજું જે છે એ ફેસબુકમાં પણ અર્નિંગ થતું હોય. એમાં પણ કાંઈક વોચ ટાઈમ ને એવું બધું આવે છે, 60,000 કલાક. અને સબસ્ક્રાઈબ એટલે ફોલોવર્સની વાત કરું તો 5,000 એવું કાંઈક આવે છે. એ તમે યુટ્યુબની અંદર વિડીયો જોશો તો તમને બધી માહિતી મળી જશે કે ફેસબુકમાંથી પૈસા કેવી રીતે કમાવો. એવું કાંઈક ટાઇટલ સર્ચ કરશો એટલે હાલમાં તો યુટ્યુબની અંદર ઘણા બધા પ્રશ્ન જે છે એના જવાબ તમને યુટ્યુબમાંથી મળી જતા હોય. તો આ રીતનું તમારે સર્ચ કરવાનું છે. તો પેલું છે ઇન્સ્ટાગ્રામ, બીજું છે ફેસબુક, ત્રીજું છે યુટ્યુબ અને ચોથું છે મોજ એપ.
તો હાલમાં જે છે આપણે 4 એપની અંદર એકાઉન્ટ છે અને તમામ જગ્યાએ આપણું નામ જે છે ગટી બોટાદ રાખેલું છે. તો તમે ફોલો ન કર્યો હોય તો ખાસ ફોલો પણ કરી લીજો 4 એપ્લિકેશનની અંદર. અને આ ચેનલની અંદર તમને એજ્યુકેશન રિલેટેડ યુટ્યુબમાંથી કઈ રીતના પૈસા કમાવા, કઈ રીતના વ્યૂ આવે, એ બધું તમને હું માહિતી આપતો રહીશ. હવે ખાસ જે છે લાસ્ટ પ્રશ્ન છે એ મારા તરફથી છે, કોઈએ પૂછેલો નથી, તો હું તમને થોડી ઘણી માહિતી આપું અનુભવ પ્રમાણે. કેમ કે તમે બધાએ ઘણો બધો સપોર્ટ કર્યો છે. આપણે 450 કે જે છે ફોલોવર પૂરા થઈ ગયા છે અને એ પાછા સબસ્ક્રાઇબ કહી શકાય. યુટ્યુબમાં તો સબસ્ક્રાઇબ બધા બોલતા હોય એટલે આપણને ક્યારે સબસ્ક્રાઇબ કરતા હોય, આપણે ગમતા હોય ત્યારે એક સબસ્ક્રાઇબર કરતા હોય એવું તો ઘણા બધા સબસ્ક્રાઇબ પણ મળતા હોય છે અને એવું બધું હોય છે. તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર કે 450 કે સબસ્ક્રાઇબ જે છે પૂરા થઈ ગયા. અને એ પણ લગભગ તમે મારો પહેલો વિડીયો જોશો તો લગભગ હજી 10 થી 11 મહિના થયા છે. એટલે 11 મહિનાની અંદર 2 સિલ્વર પ્લે બટન લઈ લીધા અને ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને વિડીયો પણ અપલોડ કરતા હોય. અને ખાસ ઘણા બધાનો એ પણ પ્રશ્ન હોય છે કે એકને એક સોંગ ઉપર રીલ્સ શોર્ટ્સ જે છે અપલોડ શા માટે કરતા હોય. તો ટ્રેન્ડિંગ સોંગ હોય તો નોર્મલી વિડીયો બનાવી તો મોટા ભાગે એકનું એક સોંગ રહેતું હોય છે અને કપડાને એવું ચેન્જ થતું હોય, બાકી બીજું કાંઈ હોતું નથી. અને ખાસ નવા આ એક વસ્તુ જે છે જાણવા જેવી છે કે ખાસ જે નવા યુટ્યુબર છે જે યુટ્યુબમાં આવવા માંગે છે તો યુટ્યુબની અંદર આવવા માટે તમારે મેન જે છે ને ફેસ વેલ્યુ હોવી બહુ જરૂરી છે. જો તમારી ફેસ વેલ્યુ હશે ને તો જ તમે યુટ્યુબમાં આગળ વધશો અને લોકો જે છે તમારા વિડીયો જોશે અને તમારા વિડીયોમાં ક્લિક કરશે. તો નવા યુટ્યુબર જે છે એ સ્ટાર્ટિંગ જે કરતા હોય એ વ્લોગથી ચાલુ કરતા હોય ઘણા બધા, અથવા તો કોમેડી વિડીયો ને એવું બધું ચાલુ કરતા હોય. પણ મારા અનુભવ પ્રમાણે કહું ને તો તમારે નવા યુટ્યુબર છો સાવ એટલે સાવ નવા, તો હું તો તમને એટલું સજેશન કરીશ કે તમે જે છે ને એ શોર્ટ્સથી શરૂઆત કરો. કેમ કે અમે પણ શોર્ટ્સથી જ શરૂઆત કરી હતી. શરૂઆતમાં અમે શોર્ટ્સ જ બનાવતા હતા અને શોર્ટ્સમાં ફેમસ થઈ ગયા. કેમ કે શોર્ટ્સમાં કેવું હોય કે ટ્રેન્ડિંગ સોંગ ઉપર તમે રીલ બનાવો ને તો તમારા વિડીયો જલ્દી વ્યૂ આવે એટલે ઝાઝા ઉપડે, વાયરલ થાય. અને વાયરલ થાય એટલે લોકો દાખલા તરીકે 1,00,000 માણસે તમારો વિડીયો જોયો ટ્રેન્ડિંગ સોંગ ઉપર તો 1,00,000 માણસ જે છે તમને ઓળખતા થાય. એટલે શરૂઆતમાં જે છે તમે શોર્ટ્સ બનાવશો ટ્રેન્ડિંગ સોંગ ઉપર તો તમારે બ્લોગ કરતા જે છે વ્યૂ તમારે ઝાઝા આવશે. કેમ કે ફોલોવર એમાં વધે છે અને સબસ્ક્રાઇબ પણ જલ્દી વધશે. જો કે કઈ કામનું નથી હોતું આમ કહેવા જઈએ ને તો કે અમારા હાલમાં પણ 450 કે સબસ્ક્રાઇબ છે તો પણ હાલમાં શોર્ટ્સ અપલોડ કરવી તો 10-20 હજાર, ઘણા બધામાં લાખ એવા વ્યૂ આવતા હોય આડાવડી. કોકમાં તો 1200, 2,000, 3,000 વ્યૂ આવતા. આપણને એમ થતું હોય કે 450 કે સબસ્ક્રાઇબ છે ને 2-3 હજાર વ્યૂ શોર્ટ્સમાં કેમ આવે. પણ આ લાઈન એક રીતે આમ કહેવાય ને કે ફેસ વેલ્યુ માટે બહુ સારું કહેવાય શોર્ટ્સમાં. કેમ કે શોર્ટ્સમાં તમારી ફેસ વેલ્યુ જે છે બહુ જલ્દી બનશે. અને હાલમાં આપણે બ્લોગ વિડીયો અપલોડ કરવી તો અમે પોતે તો શરૂઆતમાં શોર્ટ્સમાં કામ કરતા હતા, પણ તમે મારા બ્લોગ જોશો તો એમાં પણ 30-40 હજાર, 50 હજાર એવા વ્યૂ આવતા રહે બ્લોગમાં. ઓછામાં ઓછા 10,000થી તો ઉપર જતા જ રહે બ્લોગમાં વ્યૂ. કેમ કે ફેસ વેલ્યુ જે છે શોર્ટ્સમાં ભલે બનાવી લીધું પણ જે યુટ્યુબમાં એક્ટિવ ક્રિએટર હોય એ આપણા શોર્ટ્સ જોતા હોય એટલે લોંગ વિડીયો પણ ક્યારેક ને ક્યારેક તો એ જોવે જ. કેમ કે એમની સામે આપણે યુટ્યુબ ખોલી તો લોંગ વિડીયો આવે તો લોંગ વિડીયોમાં પણ ક્લિક કરીને આપણા લોંગ વિડીયો પણ જોવે. જો તમને શોર્ટ્સમાં ક્યારેક જોયેલા હોય તો એમને ખબર પડે કે આ ભાઈ શોર્ટ્સમાં આપણે જોયેલા છે તો એ લોંગ વિડીયો પણ ક્યારેક તો તમારા જોવે એટલે એમાં તમારા લોંગમાં પણ વિડીયોમાં વ્યૂ આવવાનો ચાન્સ ઝાઝો રહે એમ. એટલે શરૂઆતમાં તમે જલ્દી ફેમસ થવા માંગતા હોય જલ્દી તમારે ગ્રો જોતો હોય તો શોર્ટ્સથી તમે શરૂઆત કરો. કેમ કે શોર્ટ્સમાં છે ને જલ્દી તમારે સબસ્ક્રાઇબ વધશે અને લોકો તમને ઓળખશે. બાકી લોંગ વિડીયોમાં તમે કામ કરશો તો વ્યૂ જે છે હા ઓછા જ આવવાના. અમે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે અમારે પણ એવું થતું હતું. લોંગ વિડીયો અપલોડ કરતા હતા બ્લોગ તો 2-3 હજાર, 1,000, 500, શરૂઆતમાં તો 100-150 એવા જ વ્યૂ આવેલા છે. પણ શોર્ટ્સમાં ધીમે ધીમે અપલોડ કરવા માંડ્યા ટ્રેન્ડિંગ સોંગ ઉપર શોર્ટ્સ તો શોર્ટ્સ જે છે 100, 1 લાખ, 2 લાખ એમ વ્યૂ આવવા માંડ્યા. તો પછી લોકોના સબસ્ક્રાઇબ પણ આવવા માંડ્યા અને લોકો આપણને શોર્ટ્સમાં ઓળખવા માંડ્યા. જો કે લોંગ કન્ટેન્ટમાં નહોતા ઓળખતા પણ શોર્ટ્સ કન્ટેન્ટમાં તો લોકો આપણને ઓળખતા હતા. તો ક્યારેક પછી ધીમે ધીમે બ્લોગમાં પણ વ્યૂ વધવા માંડ્યા. એમ કે સબસ્ક્રાઇબ વધવા માંડ્યા અને બ્લોગમાં પણ લોકોની સામે ક્યારેક આમ બ્લોગ આવે તો એ લોકો ક્લિક કરીને આપણા બ્લોગ પણ જોતા હોય. તો ખાસ જે નવા યુટ્યુબર છે એને એટલું જ કહેવાનું કે શરૂઆત જો તમે કરવા માંગતા હોય લોંગ વિડીયોમાં જો તમારે વ્યૂ નથી આવતા તો શોર્ટ્સમાં કામ કરો. અને શોર્ટ્સમાં જે છે તમારે ટ્રેન્ડિંગ સોંગ ઉપર કામ કરવાનું છે. અને ટ્રેન્ડિંગ સોંગ કોને કહેવાય એના ઉપર ખાસ ટૂંક જ સમયમાં આપણી આ ચેનલમાં હું તમને વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ, જેથી કરીને તમને ખબર પડે કે ટ્રેન્ડિંગ સોંગ જે છે એ કયા છે અને તમારે પણ યુટ્યુબની અંદર જે છે વ્યૂ આવે. અને આ જે છે 100% સાચી જ વાત છે. અને ટ્રેન્ડિંગ સોંગ હું તમને કહીશ અને તમે એકવાર ટ્રાય કરશો એટલે તમારે પણ યુટ્યુબની અંદર વ્યૂ આવશે. કેમ કે મારો અનુભવ છે. અને તમારે વ્યૂ ન આવે તો મને કોમેન્ટમાં તમે કહેજો. બાકી વ્યૂ તો લગભગ 100% આવશે જ. મેં ઘણા બધા 1-2 યુટ્યુબર છે જે જાણીતા છે એમને પણ કીધેલું છે ને એમને પણ વ્યૂ આવે છે. તો તમે પણ એકવાર હું ટ્રેન્ડિંગ સોંગ વિશે એક વિડીયો બનાવીશ તો તમે રીલ્સ શોર્ટ્સનો ખાસ તો એ જોવાનું ભૂલતા નહીં. બાકી આજનો વિડીયો જો તમને Q&A નો સારો લાગ્યો હોય તો ચેનલને
લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. જેટલી માહિતી ખબર છે તમને કહેતા રહીશું. અને આ સિવાયના તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો તો પૂછી કોમેન્ટ શકો છો. બોક્સમાં જણાવી દીજો. બાકી અત્યારમાં તો જે હતા અમે વાંચ્યા એ તમને કીધા. અને આ પહેલા પણ આપણે Q&A વિડીયો બનાવ્યો હતો અને તમે સારો એવો સપોર્ટ કર્યો છે. અને આ વિડીયોને તે વધુ શેર કરજો. એ બીજી ચેનલમાં છે ને હા, Q&A તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય કષ્ટભંજન દેવ, જય દ્વારકાધીશ.